ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ અર્થાત કાંડ કોઈ બીજો કરે અને એની સજા કોઈ બીજાને મળે. પ્રગતિશીલ ગુજરાત અને ગતિશીલ ગુજરાતના વાયદા કરતી ગુજરાત સરકાર પોતાના કાર્યોના પ્રદર્શન માટે જનતાના પરસેવાના લાખો રૂપિયાના ખર્ચે મોટા મોટા હોર્ડિંગ મુકાવશે. સોશિયલ મીડિયામાં વાહ વાહ કરવા માટે લાખો રૂપિયાનું માર્કેટિંગ કરશે. આ બધું કરો, વાંધો નહીં, સરકાર તમારી છે, સત્તા તમારી છે, પણ પ્રગતિશીલ સરકારના રાજમાં ખુલ્લી ગટરોને ઢાંકણા પણ ના હોય તો ખરેખર ગતિશીલ ગુજરાત અદ્ભુત ગતિમાં હોય એવું કહેવાય. વિગતે વાત કરીએ. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. સુરતથી એક રૂવાટા ઊભા કરી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. બુધવારે સાંજે શહેરના વરિયાવ વિસ્તારમાં એક 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરના મેઇન હોલમાં પડી ગયું હતું. બાળકની શોધખોળ માટે સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓ તેમજ સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે. સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીના સાંજના લગભગ 5:30ની આજુબાજુ 2 વર્ષનું બાળક એક ખુલ્લી ગટરમાં પડી ગયું. આ ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકોમાં ખૂબ જ રોષ ફેલાયો છે. બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે ન મળતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યો હતો અને કેમેરાની મદદથી ડ્રેનેજ લાઇનમાં શોધખોળ શરૂ કરી હતી. 6 કલાકથી વધુની જહેમત બાદ પણ બાળક ન મળતા મોડી રાત્રે રેસ્ક્યુની કામગીરી બંધ કરાઈ હતી. આજે ફરી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. લગભગ 16 કલાકથી વધુ સમય થઈ ગયો, પણ તેનો હજુ કોઈ પત્તો લાગ્યો નથી. ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલા જ બાળકનો જન્મદિવસ હતો. સુમન સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગડ ઉંમર વર્ષ 2 માતા સાથે સાંજે 5:30 વાગે બુધવારીમાં ગયો હતો. એ દરમિયાન આઈસ્ક્રીમ ખાવા માટે બાળક માતાનો હાથ છોડાવી દોડ્યું હતું. એ દરમિયાન 120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટર હતી અને એમાં બાળક ઊંધા માથે પડ્યું હતું. આ બાબતે રાત્રે મેયરને સ્થાનિકોએ કોલ કર્યો હતો. ત્યારે મેયરે બહાર હોવાનું જણાવી મારી ટીમને મોકલું છું તેમ કહ્યું હતું. મેયર દક્ષેશ માવાણી ગાંધીનગર ખાતે મેયર્સ કપ રમી રહ્યા છે. ઘટના બન્યા બાદ પાલિકા કમિશનર કે મેયર બેમાંથી એક પણ ઘટના સ્થળે પહોંચ્યા નહોતા. પરિવાર પણ મેયર ન આવ્યા હોવાનું કહીને આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા. ઘટના સ્થળે હાજર અધિકારીઓના જણાવ્યા અનુસાર એવું માનવામાં આવે છે કે બાળક પાણીના પ્રવાહમાં તણાઈ ગયું હોઈ શકે. આ જ કારણ છે કે SFES સ્ટાફ દ્વારા બધા મેઇન હોલની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્તારની ડ્રેનેજ સિસ્ટમમાં ગટરના પાણીનું પણ મિશ્રણ થાય છે, જે બાળકના જીવન માટે ખૂબ મોટો ખતરો છે. બાળકને શક્ય તેટલી વહેલી તકે શોધવામાં અને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં બાળક વિશે કંઈ જાણવા મળ્યું નથી. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.